મગની દાળનો નાસ્તો બનાવવાની છું હેલ્ધી। તો આ નાસ્તો તમારે વેઇટ લોસમાં પણ કામમાં આવશે, પ્રોટીનથી ભરેલો છે। તો મેં 3/4 કપ જેટલી મગની દાળને 4-5 કલાક પહેલાં મેં પલાળી રાખી હતી। આ એકદમ પલળીને ફૂલી ગઈ છે, જો તમે જોઈ શકો છો। આને પહેલાં જે પાણી છે બધું કાઢી લઈશું। પાણી બધું કાઢી લીધું છે। અહીંયા મેં અડધો કપ જેટલા પૌવા લીધા છે, એને પણ આપણે પલાળીને રાખીશું। તો 5 થી 10 મિનિટ માટે આને પલાળીને રાખવાનું છે। આને 10 મિનિટ માટે પલાળીને રાખીશું। મિનિટ થઈ ગઈ છે, તો પલળી ગયું છે, તો આપણે આમાંથી બધું પાણી કાઢી લઈશું અને એકદમ કોરું કરી દઈશું। કોરું થયા પછી જ આપણે આને વાટવાનું છે, જ્યારે પણ પાણી ના હોવું જોઈએ। કોરું થશે પછી હવે એને વાટી દઈશું। મોટું મિક્સર ગ્રાઇન્ડર લીધું છે, આ બધી મગની દાળ હવે અંદર એડ કરી દઈશું આપણે। આમાં અડધો કપ જેટલું હું દહીં એડ કરી રહી છું। આમાં 5-6 જેટલા લીલા મરચાં મેં લીધા છે। બાળકો ખાવાના હોય તો લીલા મરચાં ઓછા કરી દેવાના। એક ટુકડો મેં આદુનો લીધો છે અને 1 ચમચી જેટલું મીઠું। હવે આપણે આને ગ્રાઇન્ડ કરી દઈશું। વાટીને રાખ્યું છે, આમાં મેં મિક્સરમાં થોડુંક જ પાણી એડ કર્યું છે, આની અંદર થોડુંક એડ કરી દઈશું, નહીં જેવું, અને ગ્રાઇન્ડ કરી દઈશું, હલાવી દઈશું। આ બધું મેં મિક્સ કરી દીધું છે। થોડાક શાકભાજી પણ એડ કરી દઈશું। અહીંયા મેં અડધો કપ જેટલી કોબી લીધી છે, અડધો કપ જેટલું ગાજર, આ બધું મેં ચોપરમાં ચોપ કરી દીધું હતું। આમાં 1/4 કપ જેટલું કેપ્સિકમ, 1/4 કપ જેટલું ટામેટું, 1 ચમચી જેટલું મેં અહીંયા ચાટ મસાલો ગરમ મસાલો લીધો છે, અડધી ચમચી જેટલી કાળા મરી, અડધી ચમચી જેટલું મીઠું, તો કે પહેલાં આપણે મીઠું એડ કર્યું છે ને। 1/4 ટીસ્પૂન મેં અહીંયા હળદર લીધી છે, અને આમાં 2 ચમચી પુલ્લા બન્યા પછી પણ સોફ્ટ રહે એટલા માટે 2 ચમચી જેટલું તેલ લીધું છે। આ બધું પહેલાં મિક્સ કરી દઈશું। આમાં અડધો કપ જેટલી હું ડુંગળી પણ એડ કરું છું, ઓનિયન, થોડી કોથમીર પણ એડ કરીશું। જો તમે ડુંગળી ના ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો। થોડી કોથમીર પણ એડ કરું છું। આ બધું મિક્સ કરી દેવાનું। આમાં અડધી ચમચી જેટલો ઈનો એડ કરીશું, અને એક્ટિવેટ માટે હું થોડુંક જ પાણી એડ કરીશ। મિક્સ કરી, જ્યારે બનાવવાના હોય ને પુલ્લા ત્યારે જ ઈનો એડ કરવાનો, એ પહેલાં નહીં। એક પેન લીધી છે, ગેસ ચાલુ કરી દીધો છે, અને આમાં હું ઘીથી બનાવી રહી છું। તો ઘી થોડુંક લગાવ્યું છે, આને સ્પ્રેડ કરી દઈશું।
જો તમારે આમાં તલ પણ એડ કરવા હોય ને તો બી તમે કરી શકો છો, તો સરસ લાગશે. તો થોડા તલ પણ હું એડ કરું છું, 1 ચમચી જેટલા. આમાંથી 1 ચમચા જેટલું બેટર આમાં એડ કરી દઈશું. તમારે કેવું થિકનેસ જોઈએ છે એ પ્રમાણે તમારે બનાવવાનું. આ એકદમ સોફ્ટ હોય છે એટલે એ રીતે બનાવવાનું. અને મીડિયમ ફ્લેમ પર હવે થવા દઈશું. હવે નીચે ક્રિસ્પી થયો કે નહીં આપણે ચેક કરીએ. આ થઈ ગયો છે. જો પલટાવતા ના ફાવે ને તો બીજી એક ટ્રીક છે, આવી તો નાની એક પેન લેવાની, એની પર આ મૂકી દેવાનું અને આની અંદર ઊંધું કરી દેવાનું. જો થઈ ગયું, આ રીતે કરી દેવાનું. અને આની નીચે પણ થોડું ઘી લગાવી દઈશું. પેલું તૂટી જતું હોય છે, તેવું ના થાય ને એના માટે એક નવી ટ્રીક મેં તમને બતાવી. તો બસ હવે આને પણ એક બાજુ ક્રિસ્પી થવા દઈશું, ઢાંકીને થવા દેવાનું. ચેક કરી જોઈએ કે બીજી બાજુ ક્રિસ્પી થયો કે નહીં. જો થયો ને, આ રીતે નીચે પણ એને ક્રિસ્પી થવા દઈશું. આ પ્રોટીનથી ભરેલો છે અને તમારે વેઇટ લોસમાં પણ કામ આવશે એવો મેં આજે નાસ્તો બનાવ્યો છે. હું ચટણી સાથે સર્વ કરીશ. આને પણ હવે નીચે ક્રિસ્પી થવા દઈશું. 2 બાજુ ક્રિસ્પી થઈ ગયો છે. જો કેવો સરસ થયો મગની દાળનો એકદમ હેલ્ધી નાસ્તો. જો તમે જોઈ શકો છો, આ રીતે હું બધા બનાવી દઈશ. જો તમે બીજી બાજુ જોઈ શકો છો, એક બાજુ મેં કરવા પણ મૂક્યો છે. તો હવે આને એક ડિશમાં કાઢી લઈશ. આ બીજો પણ ક્રિસ્પી થઈ ગયો છે. તો આ રીતે પણ તમે પલટાવી શકો છો. 2 રીતે મેં તમને બતાવ્યા. બીજી એકદમ ક્રિસ્પી થઈ જશે ને એટલે પલટી જ જશે. તો હવે બીજી બાજુ પણ થવા દઈશું અને ઢાંકીને થવા દઈશું ને તો જલ્દી થઈ જશે. બીજી બાજુ પણ ચેક કરી જોઈએ. તમારે વધારે ક્રિસ્પી ખાવો હોય તો વધારે ક્રિસ્પી ખાવા. જો આ થઈ ગયું છે તો હું એક પ્લેટમાં કાઢી લઈશ. જો કેવો સરસ યમી બન્યો છે. આ રીતે બીજા પણ હું બનાવી દઈશ. મગની દાળના પુડલા બનીને રેડી છે. તો મેં અહીંયા સર્વિંગ પ્લેટ લીધી છે. આ ગરમ ગરમ હોય તો સર્વ કરવાના. જો કેટલા સરસ થયા છે. ગરમ ગરમ જ સર્વ કરવાના. તમે ચટણી સાથે, સોસ સાથે અને સર્વ કરી શકો છો. મેં અહીંયા ગ્રીન ચટણી અને સોસ લીધો છે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી? મગની દાળની હેલ્ધી નાસ્તો, મગની દાળનો હેલ્ધી નાસ્તો. જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. Thank you for watching.